હા તમે આ બધા ઘર જોઈ છે મને તમે અહીંયા ગણતરી કરવા માટે આયા પહેલા આ ઘર લકી છે આપણા માટે એવું છે વાહ ભાઈજી હા ભાઈજી બોલો શું છે અમે વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છીએ તમે વસ્તી ગણતરી કરો એમાં મને શું કરવા એમ કહો છો સાહેબ તમારા માટે તો આ ઘર બહુ લકી હો તું બોલે ને તો ખબર ના પડે ને. બાય જવાબ કેવો આલ્યો પણ આ હા તું બોલીશ નહીં હા તમારે કેટલા છોકરા છે 4 છોકરો અહીં હા તો એમાં છોકરા કેટલા અને છોકરી કેટલી એટલે હું સોડિયો ને છોકરોનો હગો જોવાનો હે મારા સાહેબ તમે શું આયા વાળે બાનું ચાકી જેવું લાગે હ અરે તને ખબર ના પડે તું બેસ ને ઉભો રહે એવું નહીં બેન આ તો અમે વસ્તી ગણતરી માટે કરવા આવ્યા છીએ એટલે અમારે આગળ રિપોર્ટ મોકલવાનો હોય એ તો એવું કહો ને તાન ભાઈ તાન તમે તો કે ચોટલો છોકરો હશે ને બધું પૂછો ભાઈ મારે એવું જ કહેવું પડે ને 2 છોકરીઓ ને 2 છોકરા હા તો તમારા લગ્ન થઈ ગયેલા હા તમે મને ખબર નહીં પડતી હોય જણ પૈણી જો તો 4 છોકરો આવ્યો હોય અને પહેલા છોકરોને પૂછો ને અમે કે પૈણી જો તમે અરે પેલો તો જો એટલે ઉભો રહો તું ચાલજો ઉભો રહો અરે તું નાહી ચમ જતો અલે કાકા સાહેબ તમે પેલા બાય તમને ચેવી ચોરી હતી ચશ્મા બધું નીકળી જતું ચશ્મા કાઢ લ્યો પણ હવે મને ખબર ના પડે કે બાય ચમ ચોરી મને આ ચશ્મા બધું કાઢી દો ના હું સાહેબ શું ચશ્મા પહેરવા પડે સાહેબ અહીંયા તમે ખાખડો પાસના પૂછજો નકર હું તો મારી ફેર અંગાત આવ્યા ને આવતી ફેર હું નહીં આવું તમારા અંગાત હા હાલે આ તો દર વખત લોચા ના થાય એક વખત લોચા થાય બેનજી હા બોલો સાહેબ બોલો અમે વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છીએ વસ્તી ગણતરી કરવા માટે હા બોલો હા તમારું નામ વેદાંશી તો તમારા લગ્ન થઈ ગયેલા ના તો તમે તમારા છોકરો ચલો લગન થઈ જાય પેલા પૂછો લગન થઈ જાય તો પાકે છોકરો છે આને બધી ખબર આજે તો મને સાહેબ બચી ગયો ને કહો હવે બળે તોડી નાખવા દાડાનો ટોકન વળી પેલા બાય માર્યો અને હવે તો ટોકન પેલો બુને માર્યો અને વળી મને હંગાત કરે ના રે સાહેબ વળી એકલો નાહી ગયો